સો ફાઇનલી અહીંયા જંગલમાં મંગલ થઈ ગયું છે અમારું ભાઈ. અમારો ગાડીનો ટાયર પંચર થયેલું છે પણ હવે શું કરીએ બોલો. હવે ટાયર પંચર થયેલું છે. ચાલો ભાઈ. હેલો ગાઈઝ, કેમ છો? તો હું ફાઇનલી આવી ગયો છું ઇન્ડિયા અને આઈ હોપ કે તમે બધા સારા હશો. અને ઇન્ડિયા આવીને મને વિચાર આવ્યો કે એવરી યર મેં ઇન્ડિયા આવું છું પણ આ વખતે થોડું ઇમરજન્સીમાં આવવાનું થયું. તો વિચાર આવ્યો કે ચાલ 1-2 દિવસ છે ને અહીંયા આપ શું કહેવાય કે ઇન્ડિયામાં ચોમાસું ચાલતું છે એટલે તમને ખબર જ છે કે ચોમાસામાં કેટલી મજા આવે ફરવાની. અને આપણે શું કહેવાય કે ધોધ અને ટ્રેકિંગ કરવાની પણ કેટલી મજા આવતી હોય છે. લાસ્ટ ટાઈમ પણ મેં ગયો હતો ટ્રેકિંગ કરવા. જ્યારે આવવાનું થાય ત્યારે ટ્રેકિંગ કરવાનું થાય જ છે મારે. પણ તો આ વર્ષે મેં આવ્યો તો મને એવો વિચાર આવ્યો કે ચાલ હું વ્લોગ બનાવું અહીંયા પણ. ત્યાં લંડનમાં તો હું બનાવતો જ છું પણ અહીંયા આવીને પણ મેં વિચાર્યું કે અમે ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છે તો હું વ્લોગ બનાવું. સો અમે લોકો જઈ રહ્યા છીએ ટ્રેકિંગ કરવા માટે અહીંયા મહારાષ્ટ્ર નાસિક બાજુ જ. ક્યાં જઈએ છીએ એવું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. અને હું જે જઈ રહ્યો છું એકલો નથી જઈ રહ્યો. સો મારી સાથે આ બધા શું કહેવાય કે મારા કઝિન ભાઈ લોકો જ છે બધા, કોઈ છે નહીં. આ બધા ઇન્ટ્રોડ્યુસ હું પછી કરાવીશ જેમ જેમ હું જતો જઈશ ત્યારે કે આ લોકોનું શું નામ છે શું નહીં. સો 4 વ્હીલ લઈને જ જઈએ છીએ અમે લોકો. સો અહીંથી અમે લોકો વ્યારાથી સ્ટાર્ટ કરીએ છીએ. સો વિડીયો જ્યાં જ્યાં જઈએ જ્યાં ઊભા રહીએ તો હું તમને બતાવતો રહીશ. ને શું કે ચીનો આપણે ક્યાં જવાનું છે? કાં લઈ જવાનું મને? નાસિકની અગાડી માલસેજ ઘાટ. બરાબર. માલસેજ ઘાટની અગાડી ઇગતપુરીમાં બહુ બધા વોટરફોલ છે. માલસેજ ઘાટ છે ફરવાનું ને કાલુ વોટરફોલ મેઇન છે. આપણો શું કહેવાય કે ગાઈડ છે. એવરી યર અમારો પ્લાન થતો હોય તો અમે આની સાથે જ જતા હોય છે. પણ આયરો શું કહેવાય કે એવરી યર ના શું કહેવાય જેવો વરસાદ ચાલુ હોય એટલે આનું ચાલુ ફરવાનું. એટલે હવે આપણો મેન ગાઈડન્સ આયરો છે એટલે આ જે જ્યાં લઈ જાય ત્યાં આપણે જવાનું છે. ઓકે ચાલો તો હવે ચાલુ કરીએ. અને રાતના વાગ્યા છે 7. અમે 7 વાગે અહીંથી નીકળ્યા છે. સો હવે 8 કલાકનો જેવો રસ્તો છે. સો હવે જોઈએ. મજા ફરક હે? મારું નામ ડેવિન છે. તારું નામ હું પલક છે. કાકલી ફળિયામાં રહું. બોલ ચાલુ ભાઈ ભાઈ તું હું બોલેલા આમાં બોલવાનું હોય કઈ ભાઈ. ફાઇનલી અમે લોકો વ્યારાથી નીકળ્યા અને આપણે ક્યાં પહોંચ્યા? આંબાપાણી પહોંચ્યા ને? આંબાપાણીના જંગલમાં પહોંચ્યા છે. તમે જોઈ શકો છો અંધારું પડ્યું છે. રાતના 8 વાગ્યા છે. જોરદાર વ્યૂ આવે છે. શું કહેવાય તમારે પલકભાઈ? ક્યાં ગયા મારો ભાઈ પલક? દીપડો જોવા માટે નીકળેલા છે સાઉથ ગુજરાત ડાંગમાં. સાઉથ ગુજરાત ડાંગના જંગલમાં છીએ અમે. દીપડાને એવું ફરે ભાઈ. અમે રસ્તો ભૂલી ગયા હતા. હા દીપડા હવે રાઈટ ટર્ન માર્યો છે ને હવે જોઈએ છે કે દીપડો અમને જોઈએ છે કે અમે દીપડાને જોઈએ. એ અમને જોઈને ગભરાય. દીપડો આવે ને એટલે જોઈને ગભરાય. પણ આવ્યો તો કાયદેસર એ વસ્તુ તો પાકી છે કે એને અમે આંખ મારવો એક એવી કેન્ટી ગાડીની લાઈટ થી. જોમ છો કે એક આંખ મારે તો આપણી આંખની મરાઈ જાય કે દીપડી ભેગું આવ્યો છો. દીપડો કઈ નથી ભાઈ. ચાલ મારા ભાઈ. ક્યાંથી આવ્યો મારા ભાઈ? સુરતથી આવ્યો તો? અમે સુરત થી આવ્યા છે. 8 કલાકનો રસ્તો છે. આખી નાઈટ આમ જંગલમાંથી જ કાઢવાનો છે. અમે એમ તો સુરત થી આવ્યા. ફ્લાઇટ ને હતી કેમ આવ્યા આપણે ઓલા પર ઓલા એ બી તારી બેટરી લો બેટરી પડી ગઈ. એમાં ભૂલ મારી નહીં હતી પણ ભૂલ મારી જબરજસ્તી કાઢવામાં આવી છે. કેમેરામેન મારું નામ દે છે બરાબર છે કે કેમેરામેન કે મારી બુલેટ લઈ લઉં તો મેં અરે મારી ભૂલ નહીં હતી મારા ભાઈ. હા અને કીધું કે ભાઈ 70 કે 65 કિલોમીટર યારા છે કે મેં કહ્યું ભાઈ 67 કિલોમીટર છે. ચાલ કઈ નહીં આવી તો ગયો ને તો ભાઈ બસ બહુ થઈ આવી ગયો ફાઇનલી ગયો. જવા હવે આપણે ફાઇનલી જર્ની ચાલુ થઈ ગઈ. બહુ થઈ ગયો હવે. સો ફાઇનલી અહીંયા જંગલમાં મંગલ થઈ ગયું છે અમારું ભાઈ. અમારો ગાડીનો ટાયર પંચર થયેલું છે પણ હવે શું કરીએ બોલો. હવે ટાયર પંચર થયેલું છે. ચાલો ભાઈ અડધા કારીગર છે એટલે વાંધો નહીં. ટાયર વાર સ્પેર વ્હીલ છે આપણી પાસે પડેલો. ઠંડી ઠંડી બાડ ચલે રૂટીઓ નાડ ચલે. હા નાટક નીકળ. આ તો સારું છે કે ટાયર વાર બધું આપણી પાસે છે તો આવા ગીત નીકળતા તારા મોઢામાંથી બરાબર છે. નહીં તો હવે બીજા આગળ જતા રહેલા હતા ને મંજા હું આવી જતા ભાઈ તારા બરાબર બધું થતે ભાઈ. હા ડાંગના જંગલમાં નથી ઘુસા એટલે દીપડા બીપડા બધું આવતે. સો ફાઇનલી અમે લોકો તૈયારી કરીએ છીએ. આ હીરો ટાયર બદલીએ. અહીંયા ખીલો ઘૂસી ગયેલો છે જોરદાર. તમે જોઈ શકો છો મારા ભાઈ લોકો ટાયર બદલે છે. હજુ તો જર્ની ચાલુ થઈ. જર્ની જેવી સ્ટાર્ટ થઈ ગઈ. 40 કિલોમીટર કાપ્યું છે ને આવી સિચ્યુએશન આવીને ઊભી છે પણ કઈ નહીં. સો ફાઇનલી આપણા ચીનુભાઈ કારીગર લાગી ગયા છે ટાયર બદલવા માટે. ને આવ્યું આપણું સ્પેર વ્હીલ. આપણા વિનયભાઈ સ્પેર વ્હીલ તૈયાર કરે છે અને આપણા રોનિતભાઈ બેટરી પકડીને ઉભેલા છે. આવા કામ ચાલુ છે. 5 મિનિટમાં આપણું ટાયર બદલાઈ જશે.
અને પાછી આપણે જર્ની ચાલુ કરીશું. પણ મને બીજા બધા વ્હીલ જોઈ લેવા દે પાછા એકવાર ભાઈ. બધા વ્હીલ ચેક કરી લે, હવા બવા બધું બરાબર છે. સો ફાઇનલી ભાઈ ચીનુભાઈ આપણો ટાયર થઈ ગયો. હા થઈ ગયું બસ. 5 મિનિટ લાગે. ચાલો ભાઈ આ લોકો જેક ઉતારી એટલે ચાલ્યા આપણે. ઓકે તો સારું આપણી પાસે સ્ટેપની હતી. સ્ટેપની હતું એટલે બધું થઈ ગયું અમારું ફાઇનલી. ને એ બી સારું છે કે બહુ એ બાજુ ઘાટમાં કે બહુ જંગલમાં એવું નહીં થયું. નહીં તો મારો ભાઈ દીપડી સાથે દીપડીને મલાવતે અમારા ભાઈને બહુ દીપડી કરતો હતો. જંગલમાં જો એવું થતે ને તો મેં તને દીપડી હાથે જ મલાવતે ભાઈ. કાળા દીપડાને કાબરી ચિત્રી દીપડી. એ ગમે તે કાબરી ચિત્રી મળતે ગમે તે મને બધા દીપડીને મલાવતે. ફટાફટ થાય એટલે આગળ પાછા અમે જર્ની ચાલુ કરીએ. અહીં એક ટાયર પાછું જવા દઈએ પાછું અને પાછા ચાલુ કરીએ. જોઈ શકો છો અમે આ બાજુ જો કેટલું અંધારું છે. આજુબાજુ જંગલ મંગલ છે. સો ફાઇનલી ટાયર આપણું રેડી થઈ ગયું છે. હવે પાછી આપણી જર્ની આગળ ચાલુ કરીએ છીએ અમે લોકો. આગળ જઈએ કશે ઉભા રહીએ તો બતાવું. જોઈ શકો છો રાતના વાગ્યા 8 સાડા 8 વાગ્યા છે. એકદમ અંધારું છે. સો પાછા રેડી થઈ ગયા છે. ચાલો ભાઈ ફટાફટ બેસી જઈએ નીકળીએ. ચાલે પલક ચાલો ને ભાઈ બેસી હાલો હાલો હાલો. સો ફાઇનલી અમે લોકો અહીંયા સીએનજી પંપ પર આવી પહોંચી ગયા છે અમે લોકો. આપણી ગાડી સીએનજી છે તો સીએનજી ભરવા માટે ઉભેલા છે અમે લોકો. તો અમે લોકો વઘઈ રોડ પર ઉભેલા છે તમે જોઈ શકો છો. સીએનજી ભરવા મૂક્યું છે ને આ લોકો ગાડી પંચરનું પેલું શું કહેવાય કે પંચર વાળું પેલું શોધવા ગયા છે કેમ કે આપણું ગાડીનું ટાયરનું પંચર બનાવવાનું છે. તો આગળ કંઈ પ્રોબ્લેમ આવે તો પાછું અમે ચેન્જ કરી શકીએ. સીએનજી ભરાય એટલે પછી અમે લોકો નીકળીએ છીએ પાછા આગળ. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે વઘઈ. આપણે ગીરા વોટરફોલની પાસે પહોંચ્યા છે અમે લોકો અને અહીંયા ચા અને કોફી પીવા માટે આ લોકોએ બ્રેક લીધી છે. સારું નાનું એવું શું કહેવાય દુકાન જેવું છે. મારા ભાઈ લોકો ક્યાં ગયો મારા ભાઈ શું પીવાનો છે તું? ચા પીવાનો છે ભાઈ. ચા અને કોફી પીવા અહીંયા ઉભા છે અમે લોકો રાત્રે ટપરી પર. ચા ની ટપરી 60 કિલોમીટર કવર કરેલું છે આપણે. હજુ કેટલા કિલોમીટર જવાનું આપણે? હજુ 360 જવાનું છે. હજુ તો 60 કાપ્યું એટલે 300 કિલોમીટર. હજુ 300 કિલોમીટર બાકી છે. 300 કિલોમીટર છે હજી તો. સવાર સુધી પહોંચી જાઉં. સાપુતારા જઈએ. સાપુતારા થઈને હા ભાઈ મસ્ત આપણા માટે ચા બનાવે છે મસાલા વાળી જોરદાર. ને આપણે હારું જરાક બ્લેક કોફી બનાવે છે પીએ આપણે મસ્ત. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે સાપુતારા. સુરત થી વ્યારા અને વ્યારા થી શું કહેવાય સાપુતારા સુધીનો અમારો પ્રવાસ હતો. અહીંયા સુધી પહોંચ્યા છે. 3 કલાક જેવા થઈ ગયા આવતા ગાડી પંચર પડી ને બધા ઉભા રહેતા આવ્યા. અમારો ભાઈ બહુ સ્ટોપ લેતો હતો બરાબર છે. હવે પાછો કઈ ખાવા બાવા અહીંયા ઉભા રહે છે. જોઈ શકો છો જોરદાર છે બધું ખાવાનું બધું મળે છે. પાઉંભાજી ઈંડા બીંડા કઈ ખાય પછી આગળ આવું કઈ મળવાનું છે નહીં અમ લોકોને. વિચાર્યું કે અહીંયા ખાય. હા હજુ 5 થી 6 કલાકનો અમારો રસ્તો છે. આપણે કઈ જગ્યાએ એક્ઝેક્ટ જઈ રહ્યા છે આપણે જવાનું છે નાસિક થી ઇગતપુરી ની અગાડી માલસેજ ઘાટ અમે લોકો જઈ રહ્યા છે. હા તો અહીંથી પાછો 5 થી 6 કલાકનો રસ્તો છે સાપુતારા થી. તો ભાઈ ખાવો છે કે ખાઈ લે ચાલ. 5-6 કલાકનો રસ્તો છે તો ભાઈ જવા દે ગાડી. કઈ નહીં મળે હે આવું પછી ખાવો હોય તો ખાઈ લો. અને તમે જોઈ શકો છો કે સાપુતારામાં રાત્રે બી એવો માહોલ જામેલો છે. જે લોકો આવે છે અને જે લોકો જોયું છે એ લોકોને ખબર જ છે કે સાપુતારાનો માહોલ કેવો છે. બધા લોકો દૂર દૂરથી ફરવા આવે છે અને આ એક હિલ સ્ટેશન જ છે. સો આ રાત્રેનો વ્યૂ છે પણ તો દિવસના કંઈક અલગ જ માહોલ હોય છે. અને ચોમાસામાં તો અલગ જ કંઈ વ્યૂ જોવા મળે છે. સો અહીંયા કઈ ઘાસ ફૂસ કંઈ ખાય એ પલકી કંઈ ખાવાનું છે કે ભાઈ કંઈ ખાય ને પછી જઈએ આગળ. મારે ક્યાં આગળ જવાનું ચાલે અહીંયા ખાઈ લે નહીં બધા આટલા બધા તો છે. સો ફાઇનલી અમે લોકો અહીંયા થોડીક ઈંડાની આઈટમ ખાવા માટે ઉભા રહેલા છે. સો મસ્ત મજાનો બોઇલ ઈંડાનો ખીમો બને છે આપણો. કાકા મસ્ત બનાવે છે. અમે લોકો રાહ જોઈએ છે અને થોડું ખાય અને પછી નીકળીએ. અને કેવું બનાવેલું છે કેવો ટેસ્ટ આવે છે હું તમને કેમ. કાકા સારું જ બનાવતા છે. અમે કીએ એવી રીતના જ બનાવતા છે. તમે જોઈ શકો છો જોરદાર મસ્ત મજાનું બનાવતા છે. ખાય ટેસ્ટ કેવો આવે છે જોઈએ. મજા સો ફાઇનલી ખાવાનું પૈતું સારું બનાવ્યું હતું એટલું ખરાબ પણ નહોતું. સો પાછા અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ અમારી જર્ની. પાછી અહીંથી 5 થી 6 કલાકનો રસ્તો છે. હવે વિચારે છે કે નોન સ્ટોપ જ ચલાવીએ કેમ કે બહુ ધીમા અમે લોકો આવ્યા. સો અહીંથી હવે પાછા કન્ટિન્યુ જઈએ. જો આગળ કશે ઉભા રહે તો બતાવું. ચાલો ભાઈ પેલો કાંઈ ગયો ચીજો. સો ફાઇનલી અમે લોકો
શું કહેવાય કે નોન સ્ટોપ આવ્યા જ કર્યો અને નાસિકથી ઇગતપુરી અને ઇગતપુરીથી અંદરની સાઈડ અમે લોકો આવ્યા છે. સો આઈરો નેશનલ હાઈવે છે. આઈરો આ કયો હાઈવે છે? સમૃદ્ધિ એક્સપ્રેસ છે. તમે જોઈ શકો છો કેટલો જોરદાર વ્યૂ આવે છે. આખા પહાડ કોતરીને બનાવેલો છે ને આપણે આ ગામડાવાળો રસ્તો છે એનો બ્રિજ પર ઉપરથી અમે લોકો જોઈએ છે આઈરો હાઈવે. જોઈ શકો છો જોરદાર વ્યૂ આવે છે અહીંથી. ને અહીંયા અમે થોડા વ્યૂ જોવા માટે જ અમે લોકો ઊભા છે અને અહીંથી પાછા અમે લોકો નીકળીશું આગળ. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. શું કહેવાય કે નોન સ્ટોપ જ ગાડી ચલાવી કરી. અને નાસિકથી ઇગતપુરી અને ઇગતપુરી અમે લોકો તો મેઇન હાઈવે પર ઊભા હતા અને હીરો જે મેઇન ગેટ છે અહીંથી એન્ટર થવાનું છે. સો અહીંથી આગળ જઈએ જોઈએ શું છે. સો ફાઇનલી અમે લોકો જે જગ્યા પર આવવાના હતા એ જગ્યા પર આવી ગયા છે, જે કે સાપુતારા હિલ સ્ટેશન પર આપણે ગાડી રોકી હતી, જે કે ખાવા માટે ને ઊભા રહ્યા હતા. અને ત્યાંથી પછી નોન સ્ટોપ અમે ગાડી ચલાવી. ત્યાંથી પછી આવ્યા અમે લોકો નાસિકથી ઇગતપુરી અને ઇગતપુરીથી ડાયરેક્ટ અમે લોકો આવી ગયા છે કાલુ વોટરફોલ. અને અહીં તમે લોકો જોઈ શકો છો કે અમે ફાઇનલી અહીંયા આજે કે પાર્કિંગનું જે કે બનાવ્યું છે એ લોકોએ ત્યાં અમે લોકો પહોંચી ગયા છે. તમે આજુબાજુ જોઈ શકો છો એટલું ધુમ્મસ ને એવું છે, આજુબાજુ બધા ડુંગર ને એવું જ છે. થોડું અજવાળું થશે એટલે અમે લોકો આગળ જઈશું ને જે કે વોટરફોલ જે કે ધોધ અમે લોકો જોવા માટે આવ્યા છે એ તમને હું બતાવીશ. ને આ રીતે અમે ગાડી પાર્ક કરી છે અને બધા અમે થોડાક વહેલા આવી ગયા હતા તો અમે લોકો બધા ઊંઘી ગયા હતા આવીને ગાડીમાં. જોઈ શકો છો કે આ લોકો બધા સૂતા છે, બધા ઊંઘતા છે. થોડું અજવાળું થાય પછી અમે લોકો આગળ જઈએ એવું વિચારીએ. અને તમે લોકો આજુબાજુ તમે લોકેશન જોઈ શકો કેટલું જોરદાર વ્યૂ આવે છે. આખું આ વાદળો છે, બધા ડુંગરોમાં ફેલાયેલા. તો થોડા વાર રાહ જોઈએ અમે લોકો, થોડોક આરામ કરીએ. આખી રાત કન્ટિન્યુ અમે લોકો ડ્રાઈવ કર્યું છે, પછી આગળ જઈએ. સો ગુડ મોર્નિંગ. અમારી સવાર પડી ગઈ છે, જોરદાર સવાર છે. આજુબાજુ બધા પહાડો છે, તમે જોઈ શકો છો. જોરદાર વ્યૂ આવે છે, બહુ જ જોરદાર. બધા વાદળા ધુમ્મસ છે. અને અમારો ભાઈ બી એક ઉઠી ગયો છે ને આ લોકો ભાઈ લોકો હજી ઊંઘેલા છે. તમને બતાવો કે કેવી હાલતમાં અમારી હોટલ ઘર ભાઈ લોક જ નહીં ખુલતું. અમારી હાલત જો તમે, આવી રીતે અમે અમારું ઘર બની ગયેલી છે. આ ગાડી એક બીજું ઘર આવ્યું એટલે મારો ભાઈ એક રામ ગયેલો છે. આવી હાલત થઈ ગયેલી છે પણ ફૂલ એન્જોયમાં છે અમે લોકો, કેમ કે વ્યૂ એટલા જોરદાર આવે છે કે જે વ્યૂ જોવા માટે આવ્યા હતા એ જોવા એકદમ જોરદાર વ્યૂ મળી ગયો છે અમને. હવે ધીરે ધીરે બધા આવવા લાગ્યા છે, તમે જોઈ શકો છો બાઇકવાળા. સો હવે વિચારીએ કે આગળ જઈએ શું છે શું નહીં જોઈએ, કેમ કે અમે લોકો બધા ધીરે ધીરે ઉઠીએ છીએ, રેડી થઈ ગયા છે. સો ફાઇનલી અમે લોકો ત્યાં ગાડી પાર્ક કરી અને પછી હવે થોડુંક ચાલતા જવાનું છે, કેમ કે આપણી ગાડી અંદર સુધી જતી નથી. હવે જઈએ આગળ જોઈએ. આ રીતના જ બધા રસ્તા છે. આ બાજુથી આપણે રસ્તો ક્રોસ કરીએ, આ બાજુ ચાલતા આવીએ જંગલમાંથી. તો આ બધા નાના સ્ટોલ પણ છે. તો આ લોકો બધા મકાઈ પાણી ને એવું બધું વેચવા બેસે છે. અને આવું નદી ક્રોસ કરીને જવાનું છે આયરવા. અને એના પછી બીજું પણ આવે છે. સો આજે એટલું બધું પાણી નથી એટલે વાંધો નહીં આવે. અમે લોકો ક્રોસ કરીને પેલા બાજુ જતા રહીશું. વ્યૂ પણ જોરદાર આવે છે, તમે જોઈ શકો છો સામેની સાઈડ. હવે અહીંથી ક્રોસ કરીને જઈએ છીએ અમે લોકો વારાફરતી. તો તમે જોઈ શકો છો કે પાણી બી એટલું છે વધારે નહીં. તો આ રીતના અમે લોકો રસ્તો ક્રોસ કરીને આવી ગયા છે. બધા લાઈનમાં હવે આવીએ છીએ. પણ જ્યારે વરસાદ વધારે હોય, જ્યારે પાણીનો ફ્લો વધારે હોય ને તો ત્યારે થોડું મુશ્કેલ છે રસ્તો ક્રોસ કરવો. હવે અહીંથી આગળ જઈએ, હવે જોઈએ કેવો રસ્તો આવે. સો જેમ અમે લોકો આગળ વધતા જઈએ છે તમે જોઈ શકો જોરદાર વ્યૂ આવે છે. આપણે જે પેલો ધોધ પડે છે ત્યાં જવાનું છે અને આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો તમે. હે સ્પાઈડરમેન દેખાય? ઓ માય ગોડ, સ્પાઈડરમેન બી બહુ જોરદાર સ્પાઈડર છે. સ્પાઈડરમેન ની ભાઈ સ્પાઈડર જોઉં યાર, તું બી યાર. આ તમે વ્યૂ જોઈ શકો છો. હા જે જોઈ શકો છો વ્યૂ જોરદાર છે. સામે ધોધ પડે ત્યાં જવાનું છે. હવે જઈએ ચાલતા. લોકેશન બી બહુ જોરદાર આવે છે અહીંથી. સો ફાઇનલી અમે લોકો ડ્રોન શોટ લેવાના છે, એના માટે બધું રેડી કરી રહ્યા છે. અહીંથી જોરદાર વ્યૂ આવે છે એટલે વિચાર્યું કે અહીંથી ડ્રોન શોટ લઈએ મસ્ત મજાનો. સો આ લોકો ભાઈ સેટઅપ કરતા હે ભાઈ. ચાલો ની ભાઈ, કેટલી વાર ભાઈ? બહુ વાર લાગે તમને આ તો સેટઅપ બેટઅપ કરતા યાર. અને આ સાઈડ અમે થોડું નીચે ઉતરીને આવ્યા અહીંથી ચાલતા. સો અહીંથી પણ જોરદાર વ્યૂ આવે છે. અને નીચેથી જ્યાં ધોધનું પાણી છે તો અહીંયાથી નીચેથી જાય છે, તમે જોઈ શકો છો. અને આ બે ધોધ પડે છે પણ એકચ્યુઅલી આયરો જ કાલુ વોટરફોલ તો આયરો જ છે, પણ સાઈડ પરથી આ પણ એક ધોધ જ છે, બે જોરદાર છે. અહીંથી વ્યૂ આવે છે અને આજુબાજુ તમે જોઈ શકો છો વાદળો ડુંગરમાં જોરદાર.
પેલો મક્ખણ માલાઈની જેમ બધું વાદળો બી એટલા જોરદાર છે ને, બહુ મજા આવે એવું છે. હવે આગળ અમે જતા જતા જઈએ છે, જોઈએ અમે લોકો જેમ જેમ ધોધની નજીક જતા જઈએ છે એમ એટલો જોરદાર વ્યૂ આવે છે ને, તમે જોઈ શકો છો. અને આજુબાજુ એટલા બધા માણસો અહીંયા શું કહેવાય કે જોવા માટે આવે છે. ગુજરાતથી કે દિલ્હીથી ને બધા બહુ દૂર દૂરથી બધા લોકો જોવા આવે છે. અને અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો, એકદમ જોરદાર છે. આપણે જેમ જેમ નજીક જતા જોઈશું એટલો જ જોરદાર વ્યૂ આપણને જોવા મળશે. સો શું કહેવાય કે અમે ઊભા રહેતા જઈએ છીએ એટલે અમારાથી કંટ્રોલ જ નહીં થતો. જ્યાં વ્યૂ આવે ત્યાં ફોટોઝ વિડીયોઝ લેવા માટે ઊભા રહી જઈએ છીએ. સો ચાલો ભાઈ, આપણને મોડું થતું છે. સો ફાઇનલી અમે લોકો પાછા ત્યાંથી ચાલતા આવ્યા, તો પાછું આવ્યા નદી પાર કરવાની છે. નાનું આજે ધોધનું પાણી આવે છે એ જ છે, પણ અહીંથી આપણે આ સાઈડથી પેલી સાઈડ જવાનું છે. જ્યારે હું શું કહેવાય કે એકદમ ફૂલ વરસાદ હોય ને ત્યારે અહીંથી બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો લોકો અહીંયા રોપ જેવું બાંધીને પછી રસ્તો પાર કરતા હોય છે. તમે જોઈ શકો છો આવી રીતે આપણે રસ્તો પાર કરવાનો છે. અમે લોકો બી આવી રીતે પાર કરીએ, જોઈએ. કપડા વપડા તો ભીના તો થવાના જ છે. સો ફાઇનલી અમે લોકોએ શું કહેવાય કે નદી પાસ કરી નાખી છે. પાણી એટલું બધું હતું ને, પણ અમે નીકળી આવ્યા છે. અને અહીંથી પણ જોરદાર વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. અહીંથી પણ થોડા ફોટો વિડીયોઝ લે ને થોડા નજીક જઈએ. જેટલા નજીક જતા જઈએ છે એટલા શું કહેવાય કે વ્યૂઝ એટલા જોરદાર આવે છે ને, બહુ જ મસ્ત છે. નાઈરો આપણે પાણી ક્રોસ કરીને અમે જે આવ્યા એ છે, અમે લોકો આખા ભીનાઈ ગયા, તમે જોઈ શકો છો. અહીંયા અમે લોકો ચા પીવા ઉભા રહીએ છીએ. મારા પલકભાઈ ને ધંધે લગાડી દીધો છે ભાઈ. તો ધંધે લગાડી દો બરાબર. તો ભાઈ ચા બનાવવા સારો 300 રૂપિયા રોજ, 150 રૂપિયા. સારું ચાલ ભાઈ. હું ચા નાસ્તો બનાવવાનો મકાઈ શેકવાની. સારું ચાલ ભાઈ, મકાઈ શેક્યા મને 2 શેક્યા. ચાલ ફટાફટ ચા પીવા અહીંયા ઉભેલા છે. મસ્ત ચા બને છે. આ પલકને ધંધે લગાડી દીધો છે. ચા નાસ્તો કરીએ. સો ફાઇનલી અમે લોકો જ્યાં આવવાના હતા ત્યાં ફાઇનલી અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. તમે પાછળ જોઈ શકો છો કે કેવો જોરદાર વ્યૂ આવે છે. સો આ તમે જોઈ શકો કેટલો જોરદાર વ્યૂ છે. 1 2 3 ને 4 સ્ટેપ જેવા પડે છે આ હીરા ધોધના. વ્યૂ ખાલી જો તમે, એકદમ જોરદાર છે. થોડો ડિફિકલ્ટ છે જ, કેમ કે આ જંગલમાંથી અમે લોકો ચાલતા આવ્યા. તમે જોઈ શકો છો ક્યાંથી અમે લોકો આવ્યા, તો ત્યાંથી થોડુંક આવવામાં થોડુંક પ્રોબ્લેમ થાય તો એવા છે. આવી રીતે આવા રસ્તાઓ છે, પણ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અને જોરદાર વ્યૂ અમને મળી ગયો છે. અને તમે પણ જોઈ શકો છો જોરદાર છે. સો અહીંયા થોડા ફોટોઝ વિડીયોઝ ને ડ્રોન શૂટ લઈએ ને પછી આગળ જો કશે નીચે જઈએ કાં તો નીચેનો વ્યૂ જોવા જઈએ તો હું તમને બતાવું. તમે જોઈ શકો છો કે જે વ્યૂ જોવા માટે જે અમે લોકો આવીએ છીએ, તો લોકો કેવી રીતે સ્ટ્રગલ કરતા હેરાન થતા આવે છે. સો આ રીતનું છે બધું, જોરદાર છે. હવે આ જાઓ પેલો ભાઈ ચડ્યો છે આપણો ચીનો ભાઈ, એકદમ ઉપરથી જવાનું છે. તમે જોઈ શકો છો આગળનો અમે વ્યૂ જોવા માટે જઈ રહ્યા છે. સો અમે લોકો કદાચ નીચેથી જઈશું, એ કદાચ ઉપરથી બી જવાય છે, જોઈએ. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંથી પાણીમાંથી અમારે લોકોએ જવાનું છે. અને જે મેં નીચેથી ધોધ જોવાનો છે, સો આ લોકો જોઈને આવે છે તો કેટલું સ્ટ્રગલ કરીને આવે છે. તમે જોઈ શકો છો અમે લોકો પણ આવી રીતે જ જઈશું કોર્નર પરથી ધોધ જોવા માટે આગળ. હું તમને બતાવું આગળ. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે અમે લોકો નીચે જે કહીએ અહીંયાથી પણ બહુ જોરદાર વ્યૂ આવે છે. તો અમે ફાઇનલી નીચે પહોંચી ગયા છે. તો તમે જોઈ શકો છો કે અમે લોકો આ સાઈડથી આવ્યા અને આપણે ઉપરથી આપણે વ્યૂ જોયો અને ફોટોઝ વિડીયોઝ લીધા. અને ત્યાર પછી અમે લોકો નીચે આવ્યા અને નીચેથી પણ વ્યૂ જોરદાર આવે છે. પણ અહીંથી બધા લેયર્સ તો આપણને નથી જોવા મળતા, બધા સ્ટેપ, પણ અહીંથી પણ બહુ જોરદાર વ્યૂ આવે છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે બધા નવા અને ફોટોઝ વિડીયોઝ લેવા માટે આવે છે. જોઈ શકો છો તમે અહીંયા. તો અમે લોકો બધા અહીંયા આવી ગયા છે ને અહીંથી આ રસ્તે આવ્યા અમે લોકો. આ પણ બહુ જોરદાર હતો, પાણીમાંથી આવ્યા આવી રીતે જ. અને વ્યૂ પણ જોરદાર આવે છે અહીંથી. સો ફાઇનલી અમે લોકો જ્યાં ગાડી મૂકી હતી ત્યાં પહોંચી ગયા છે. મસ્ત મજા આવી ગઈ. ઓકે ભાઈ લોકો, મજા આવી ગઈ કે નહીં? હે ભાઈ મારા પલક, મજા આવી ગઈ નહીં? બેસ્ટ વોટરફોલ કે તો કાલુ વોટરફોલ, બરાબર? એવું છે? સાંભળી લેજો. આવો અહીંયા. નામ પરથી પડેલું છે. ઓકે એવું છે. ઓકે ભાઈ મજા આવી ગઈ ને ચીના? બહુ મજા આવી ભાઈ. આ તો મારો ભાઈ તો બીજી ત્રીજી વાર આવ્યો તો એ મજા આવી ગઈ. ત્રીજી વાર આવ્યા, પણ ત્યારે એટલું બધું એ બેસ્ટ વ્યૂ જોવા નહીં મળેલા. અત્યારે બહુ ફાઇન મળ્યું. વરસાદ મજા આવી જેવી હતો, મજા આવી. આ રીતે ગાડી આપણે પાર્ક કરી શકીએ છીએ. આગળ બી ગાડી પાર્ક છે, 2 વ્હીલનું પાર્કિંગ છે. તો આપણે ગમે ત્યાં મન થાય ત્યાં પાર્ક કરી શકીએ. હવે અહીંથી અમે નીકળીએ છીએ. બપોરનો 1 વાગ્યો છે. હવે જઈએ આગળ. હવે ડાયરેક્ટ ઘરે જ નીકળે છે, જોઈએ.
કાલુ વોટરફોલના જે ગેટથી આપણે બહાર નીકળીએ તો આ ઘાટ ચડવાનો રસ્તો આવી જાય છે. આ છે મલસેજ ઘાટ. અહીંથી પણ જોરદાર વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો કેટલા જોરદાર વ્યૂ આવે છે. તો અહીં પણ અમે લોકોએ ફોટોઝ વિડીયોઝ લીધા. બહુ જ મજા આવી ગઈ અને વ્યૂ એન્જોય કર્યો. અને અહીંથી પણ કાલુ વોટરફોલ દેખાય છે. અને આ જોરદાર એક ટનલ બનાવી છે આખો પહાડ કોતરીને. તમે જોઈ શકો છો કેટલી જોરદાર ટનલ છે. અને અહીં પણ બહુ બધા ઘણા બધા જ્યારે વરસાદ ચોમાસું પ્રોપર ચાલતું હોય તો બહુ બધા ઘણા ધોધ જોવા મળે છે આ રસ્તા પર. અને વ્યૂ પણ તમે જોઈ શકો છો. પબ્લિક પણ બહુ જ છે. સો અમે લોકો ઇગતપુરીથી નહીં જતા આ ઘાટ ઉતરીને ડાયરેક્ટ નાસિક મારી જઈશું. ટ્રીપ તો એટલી મસ્ત મજેદાર ગઈ કે આવતા પંચર પડ્યું ને હવે જતા પેટ્રોલ પડ્યું. આ ડ્રાઈવર ને હવે ખબર નહીં કાઠી લાવે. કાનો છે ભાઈ ડ્રાઈવર? હા ભાઈ બારડેજ થી આવેલો છે પણ હવે ભાઈ ડ્રાઈવર સવારે આવતી વખતે પંચર પાડો ને જતી વખતે પેટ્રોલ પુટાવો તો કેમ ચાલે? હવે શું કરીએ બોલો ભાઈ. હવે જો ભાઈ આજે અમે મજૂર બોલાવ્યા 150 રૂપિયા રોજ પર. આના 200 રૂપિયા. આના ના મહારાષ્ટ્ર નાસિક હાઈવે ઉપર આ 2 બાટલા લઈને જતા છે. અમે કઈ ઊંધું નહીં સમજતા. એ લોકો આ બાજુ ખેતરમાં જાય છે. પેટ્રોલ પટી ગયું છે તો પેટ્રોલ લેવા જાય છે. કન્ટેનના ચક્કરમાં પેટ્રોલ પટી ગયું ને પેટ્રોલમાં કન્ટેનમાં બાજુમાં કન્ટેન મળશે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે પાછા વ્યારા. જે કે અમે લોકો જર્ની સ્ટાર્ટ કરી હતી સુરતથી વ્યારા અને વ્યારાથી સાપુતારાથી નાસિકથી ઇગતપુરી અને ઇગતપુરીથી અમારો કાલુ વોટરફોલ સુધીનો અમારી આખી ટ્રીપ હતી. બહુ જ મજા આવી ગઈ. મેં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવીને વ્લોગ બનાવ્યો. મને પણ મજા આવી ગઈ અને જે એડવેન્ચર હતું ને બહુ મજા આવી ગઈ. અમે લોકોએ આ લોકોને બધાને મજા આવી ગઈ ને તમે લોકોને બધાને બહુ જ મજા આવી ગઈ. ને હું શું કહેવાય કે બહુ સ્ટ્રગલ જેવું બી થયું પણ આ ટ્રીપ બહુ જ લાંબી હતી. 8-9 કલાકનું ડ્રાઈવ હતું. પાછું 8-9 કલાક ડ્રાઈવ કર્યું પાછું. ને ત્યાંથી પાર્કિંગમાંથી અમે લોકો ડાયરેક્ટ મલસેજ ઘાટ ફર્યા અમે લોકો. ને ત્યાંથી પછી પાછળથી જ અમે લોકો નાસિક થઈને પછી સાપુતારા આવ્યા. ને નોન સ્ટોપ અમે ચલાવ્યા જ કરી. વચ્ચે ખાલી કોફી પીવા માટે અમે લોકો ઊભા હતા. અને ત્યાંથી પછી ડાયરેક્ટ અમે લોકો આવ્યા જ કર્યું. કેમ કે લેટ થઈ જાય ને એના લીધે પછી કશે ઊભા રહેતા હતા. ટાઈમ વધારે જતા એટલે અમે લોકો પછી આવ્યા જ કરો. અને બીજી વાત એ વચ્ચે પેટ્રોલ ને પતી ગયું હતું એટલે એમાં બી 2-3 કલાક અમારા નીકળી ગયા. પણ એ બી મજા આવી ગઈ. એ બી એક એડવેન્ચર જેવું જ થઈ ગયું અમારા માટે. સો આમ મેં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવ્યો અને ફર્સ્ટ શું કહેવાય કે ટ્રેકિંગ કરો તો મારું જવાનું થતું હતું પણ ફર્સ્ટ ટાઈમ મેં મારો વ્લોગ બનાવ્યો છે. સો બહુ જ મજા આવી ગઈ અમ લોકોને. થોડુંક કોમેડી ફન એડવેન્ચર બધું જ છે મિક્સ. તો તમે પણ જોજો આ વિડીયો. બહુ જ મજા આવશે. અને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને જેણે પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ ભૂલ્યા વગર મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવા જ બીજા હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય. બાય બાય.